નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં પાસ થવા માટે 3 સ્વાધ્યાય તમારા માટે ખૂબ જ અગત્યના છે. એમાંથી 5 સમાંતર શ્રેણી કે જે બોર્ડની પરીક્ષામાં 13 ગુણનું પૂછાય છે. વિભાગ એમાં 1 માર્કના 2 પ્રશ્ન, વિભાગ 2માં 2 માર્કના 2 પ્રશ્ન એટલે 4 ગુણ, વિભાગ સીમાં 3 માર્કનો 1 પ્રશ્ન અને વિભાગ ડીમાં 4 ગુણનો 1 પ્રશ્ન, ટોટલ 13 ગુણ છે. બીજું સ્વાધ્યાય છે આંકડાશાસ્ત્ર, જે સ્વાધ્યાય 13 16 માર્કનું પૂછાય છે અને સંભાવના એના પછીનું એ એટલે ટોટલ 13, 14 ને 16 તો જોવા જઈએ તો 43 માર્કનું પૂછાય છે. એટલે ગણિતમાં નાપાસ થવું અઘરું છે, પાસ થવું સરળ છે. જો 3 સ્વાધ્યાયમાં બહુ મહત્વ આપો તો તમે આરામથી પાસ થઈ જાઓ. અહીં આપણે જોઈશું, આપણે સ્વાધ્યાય 5 સમાંતર શ્રેણી માં જે અગત્યનો હોય દાખલા જ લઈશું, કારણ કે પરીક્ષા તમારી સાવ નજીક છે. બરાબર, અહીંયા તમને દાખલો આપેલો છે, દાખલો નંબર 4 5.1નો પહેલો દાખલો છે. એમાં પહેલી રકમ જોઈએ 2, 4, 8, 16. હવે તમને સૂચના આપેલી છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. અહીં આપણે રકમ લખીશું 2, 4, 8, 16. હવે સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે અહીં તમારે શું કરવું પડશે? ડી શોધવો પડશે. ડી એટલે a2 માઇનસ a1, a2 4, a1 2, 4 માંથી 2 જાય તો 2. ચાલો અહીં બીજામાં ડી શોધવું પડશે. ડી બરાબર a1 એટલે પ્રથમ પદ, a2 એટલે બીજું પદ, a3 એટલે ત્રીજું પદ, a4 એટલે ચોથું પદ. હવે ડી બરાબર a3 માઇનસ a2, a3 એટલે 8, a2 એટલે 4, 8 માંથી 4 જાય તો 4. હવે અહીંયા 4 મળ્યા, અહીંયા 2 મળ્યા, તો અહીંયા શું લખીશું આપણે કે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી હોય તો આગળના 4 પદ શોધવાના છે. તો આપણે લખીશું આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો નંબર 2 જોઈએ. નંબર 2 ની રકમ છે 2, 5/2, 3, 7/2, ડોટ ડોટ ડોટ. ચાલો સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે આપણે ડી ચેક કરવું પડશે. ડી બરાબર a2 માઇનસ a1, a2 5/2, a1 2. ચાલો આના છેદમાં કાંઈ નહીં હોય તો 1 લખી લ્યો. 2 × 2 ક્રોસ ગુણાકાર, 5 × 5, 2 × 4, 5 માંથી 4 જાય તો 1/2. ચાલો એ જ રીતે a3 માઇનસ a2 લેવાના. a3 એટલે ત્રીજું પદ, a2 એટલે 5/2, છેદમાં કાંઈ નહોતું 1 લસા, છેદમાં કાંઈ નહોતું 1 લખો. 2 × 2 લસા, ક્રોસ ગુણાકાર, 3 × 6, 5 × 5, 6 માંથી 5 જાય તો 1/2. અહીંયા પણ ડી 1/2 મળ્યા. 1 2 3 4 4 પદ સુધી ચેક કરવું પડશે. ડી બરાબર a4 માઇનસ a3, a4 7/2, a3 3, છેદમાં કાંઈ નહોતું 1, 2 × 2 લસા, 7 × 7, 3 × 6, 7 માંથી 6 જાય તો 1/2. દરેકમાં તમને 1/2 મળ્યા છે. તો એ લખવાનું આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે શું કીધું? સમાંતર શ્રેણી હોય તો પછીના 4 પદ, તો 4 પદ ક્યાં આવશે? 1 2 3 4 5, પાંચમું પદ શોધવું પડશે. ચાલો a5 બરાબર તો a પ્લસ 4d, a કેટલા 2, d ની કિંમત 1/2, તો 2 વત્તા છેદ ઉડશે 2 × 4, 2 × 2, તો પાંચમું પદ તમને કેટલું મળ્યું? 4. એ જ રીતે છઠ્ઠું પદ હોય તો 5d આવે, a પ્લસ 5d. સાતમું પદ હોય તો a પ્લસ 6d. આઠમું પ્લસ પદ હોય તો a પ્લસ 7d. ચાલો a એટલે 2, d ની કિંમત 1/2, તો 2 વત્તા 5 × 5, છેદમાં 2. ચાલો લસા અહીંયા લઈ લઈએ. આના છેદમાં કાંઈ નહોતું 1 સમજો. 2 × 4 પ્લસ 5 × 5, 5 ને 4, 9/2. છઠ્ઠું પદ મળી ગયું. ચાલો એ જ રીતે સાતમું પદ a પ્લસ 6d, a ની કિંમત 2, 6 × 6, d ની કિંમત 1/2, d.
અહીંયા છેદ ઉડશે, 2 તેરી 6, તો 2 ના 2, 3 એકુ 3, તો 7મું પદ 2 ને 3 કેટલા મળ્યું? 5. હજી એક પદ બાકી રહી ગયું, a8 બરાબર, તો a + 70, a2, 7 ના 7, d ની કિંમત 1/2, તો 2 + 7 એકુ 7 છેદમાં 2, 7 દુ 14 કરતા નહીં, લસા 2 છેદમાં કાંઈ ન હોય સમજી લો, ક્રોસ ગુણાકાર 2 દુ 4, 7 એકુ 7, 7 ને 4 11 ના છેદમાં 2. ચાલો પછીના 4 પદ મળી ગયા. તો સમાંતર શ્રેણીમાં થોડું ધ્યાન આપો તો આ સ્વાધ્યાય એકદમ સહેલું છે અને માર્ક કવર થાય એવું છે.